સત્તાના મહાસંગ્રામમાં ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। વાત કરીશું સુરત બેઠકની તો સુરત બેઠક પરથી કોંગ્રેસના અશોક અદેવાળા ઉમેદવારી નોંધાવશે। મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રેલી કાઢી તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચશે। અશોક અદેવાળાએ એનએસયુઆઈથી કોંગ્રેસમાં શરૂઆત કરી હતી અને તેઓ છેલ્લા 2 ટર્મથી પ્રદેશમાં મંત્રી તરીકેનું કામ કરે છે। આજે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। તો સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર છે દર્શનાબેન જરદોશ। તો સુરત એ દક્ષિણ ગુજરાતની મહત્વપૂર્ણ બેઠક છે। આ વિશે વધુ વિગતો આપવા સુરતથી જોડાયેલા છે અમારા સંવાદદાતા રાબિયા સાલે। રાબિયા, અશોકભાઈ જે રીતે કોંગ્રેસના ઉમેદવાર છે પરંતુ ભાજપમાંથી પણ એક મજબૂત ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। એક બાજુ કોંગ્રેસ ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે, કેવો ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે? સુરત ખાતે ભાજપ તરફથી એક મજબૂત સીટ ઉતારવામાં આવી છે દર્શનાબેન જરદોશ, જે છેલ્લી 2 ટર્મથી તો રિપીટ હતા સાથે આ વખતે ત્રીજી ટર્મે પણ રિપીટ છે। અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાંથી અશોક આદેવાળા જે છે એ આજે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। ત્યારે અશોકભાઈનો શક્તિ પ્રદર્શન અહીંયા યોજાઈ રહ્યો છે। ત્યારે અશોકભાઈથી આપણે વાત કરીને પણ જાણીશું અને અશોકભાઈ જ્યારે અહીંયા રેલીમાં જોડાયા છે ત્યારે આપણે કાર્યકર્તાઓ સાથે પણ વાત કરીશું। પ્રફુલભાઈ, શું કહેશો જ્યારે આજે શક્તિ પ્રદર્શન નીકળી રહ્યું છે? જ્યારે અમારા રાહુલજી જે કોંગ્રેસની વાત ચેન્જ ઇઝ નાવ યુવા નેતૃત્વ તમે જોઈ શકો છો। આજે અશોકભાઈને અમારા કેન્ડિડેટ ડિક્લેર કર્યા છે સુરત લોકસભામાં। આ યુવા લીડર અને તમે પાછળ માનવ મેદની પણ જોઈ શકો છો કે મોટી વિશાળ સંખ્યામાં આજે અમે નોમિનેટ દાખલ કરવા જઈ રહ્યા છીએ અને આની ઉપરથી નિશ્ચિત થાય છે કે અશોકભાઈ અદેવાળા સુરતની લોકસભા જીતીને આવશે। અશોકભાઈ, આપની વાત કરીને જાણવા માંગીશ, કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે? ફોર્મ ભરવા જઈ રહ્યા છો, શું કહેશો? કાર્યકરોમાં જે અત્યારે ઉત્સાહ છે એ આપ જોઈ રહ્યા છો અને આગળ જતા જે બીજા આપણે વિસ્તાર વાઇઝના કાર્યકરો જોઈન્ટ થશે અને હજારોની સંખ્યામાં આજે પહેલી વખત એવો ઇતિહાસ બનશે કે કોંગ્રેસની સંસદની ઉમેદવારીમાં આટલું બહુ જ માણસો ભેગું થયું છે। એક મજબૂત સીટની સામે આપનું અત્યારે લોક પ્રદર્શન શરૂ થયું છે, શક્તિ પ્રદર્શન શરૂ થયું છે। મૂળ સુરતના ત્રીજી ટર્મથી રિપીટ થયેલા દર્શનાબેન સામે તમારે લડત લડવાની છે અને તમે પોતે સૌરાષ્ટ્રવાસી છો, કઈ રીતની તૈયારીઓ રહેશે? એ ચોર સીટ છે એ ભૂતકાળ થઈ ગયો છે, હવે એને ભૂલી જવાનું છે। આવતા સમયમાં સુરતવાસીઓ બેરોજગારી, નોટબંધીઓ ને લઈને બહુ થાકી ગયેલા છે। ખેડૂતના પ્રશ્નને લઈને અને આગલા સમયમાં સુરતની જનતાએ મન મનાવી લીધેલું છે કે આ ફેરે પરિવર્તન જોવે છે। જરદોશબેન છે એ ક્યારેય સુરતમાં માણસો ઓળખતા બંધ થઈ ગયા છે, વિસ્તારમાં ડોકાણા પણ નથી। જોવા જઈએ તો અશોકભાઈ, તમે મૂળ કોંગ્રેસી કહી શકો છો, જુવાનીથી તમે એનએસયુઆઈમાં જોડાયા હતા અને 2 ટર્મથી મહામંત્રી પણ રહ્યા છો। અત્યારે કેવું લાગી રહ્યું છે આ શક્તિ પ્રદર્શનની અંદર જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છો? સૌપ્રથમ સુરતની કોંગ્રેસ કમિટી છે એમનું આ શક્તિ પ્રદર્શન છે, સુરતની જનતાનું શક્તિ પ્રદર્શન છે, અશોકભાઈનું વ્યક્તિગત શક્તિ પ્રદર્શન નથી। સુરતની જનતા બેરોજગારી, નોટબંધી ને લઈને જે અત્યારે માનસિક થાકી ગઈ છે, જે આગળના જે સાંસદ છે એ ક્યારેય વિસ્તારમાં ડોકાણા પણ નથી, એટલે જનતા ફેરે પરિવર્તનના મૂડમાં છે ને આવતા સમયમાં બહુ સારી લીડથી કોંગ્રેસને અમને જીતાડશે એવી અપેક્ષા છે। તો આ હતા અશોક આદેવાળા, જેમણે સ્પષ્ટ રીતે કીધું છે પોતાના શક્તિ પ્રદર્શનની અંદર કે સુરતની જનતા હવે જાણી ગઈ છે અને કોંગ્રેસ તરફથી બેરોજગારી પણ દૂર કરવા માટે જનતાની વચ્ચે ઉતરી રહ્યા છે। શક્તિ પ્રદર્શનની અંદર દરેકે દરેક કાર્યકર્તાનો ઉત્સાહ ખૂબ બેવડો છે, મોટી સંખ્યામાં જે છે કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે અને ઓપન જીપની અંદર અશોક આદેવાળા પણ પોતાનો ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। જી રાબિયા, આપનો આભાર તમામ અપડેટ્સ બદલ।